અમિત શાહને લઈને 5.5 લાખના મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે। હાર ઓબ્વિયસલી સ્વીકારી ચૂક્યા છે, પરંતુ હવે લીડ ઉપર આવી ગઈ છે વાત, કારણ કે અહીંયા આગળ 5 લાખની વાત કરી હતી તો અમિત શાહે તે પુરવાર કરી બતાવ્યું છે કે 5 લાખની વાત જે ગુજરાતની અંદર તમામ બેઠકો પર થઈ છે, એટલીસ્ટ ગાંધીનગર તો વોટ કરશે અને 5.5 લાખની લીડ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। હજી પણ બાકી છે રાઉન્ડ કાઉન્ટિંગના। હાલમાં ગુજરાતની માત્ર એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, પરંતુ જે રીતે સંધ્યા અહીંયા આગળ પ્રશાંતભાઈ કીધું કે અન્ય વિશ્લેષકોએ કીધું કે આ એક જીત પણ હારને બરોબર છે ભાજપ માટે। બિલકુલ, કારણ કે જીતની હેટ્રિક ગુજરાતમાંથી મારવાની છે, દેશમાં પણ મારવાની છે અને ફરી એક વખત નરેન્દ્ર મોદીનો જે રીતે બીજેપી સતત પ્રચાર કરતી આવી છે કે દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે, તો ગુજરાતમાં જો એક પણ સીટ ડામાડોળ થાય તો એ બીજેપીને પોસાય નહીં। પાટણમાં કોંગ્રેસ આગળ 26 હા પાટણ જે રીતે ચાલી છે ટેલી મને બરાબર ખબર નથી, પણ વડગામ કે કાંકરેજ કે સિદ્ધપુર ચાલતું હોય ત્યારે કોંગ્રેસ શાસિત ધારાસભ્યો પણ છે અને એનો વિસ્તાર છે, એની સામે ખેરાલુ કે ચાણસ્મા કે રાધનપુર તો ભાજપનો ત્યાં ગઢ છે। એટલે કેવી રીતે ગણતરી ચાલુ થઈ આપણને ખબર નથી, પણ ક્યાંક બીજી વિધાનસભા બદલાશે એટલે 100% આ પરિણામ ભારતીય જનતા 5 લાખની લીડ તો નહીં મળે। નહીં, 5 લાખની લીડ નહીં મળે સ્વાભાવિક છે, પણ આ ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક જીતશે। અચ્છા, 15,000 મત લગભગ અત્યારે 15,000 મતથી પાટણ આગળ ચાલી રહ્યા છે। લાગે છે આ લીડ હજુ વધશે કે પછી ડાઉન જશે? પાટણ અત્યારે કયું સેશન ચાલી રહ્યું છે એ જોવાનું છે કે કયા લગભગ 7મો 8મો ચાલતો હોવો જોઈએ, એના ઉપર આધાર કરી શકાય। તો અત્યારે હાલ તો કોઈ કહેવાય નહીં, 15,000 ની લીડ થી 50,000 ની થાય ને ઓછી થઈ શકે છે। ઓકે, હાલ પૂરતું કઈ કહી શકાય નહીં। જી, આશા રાખવી, આશાવાદી છીએ, ધમખમ સાથે અહીંયા બેઠા છીએ। અને અમિત શાહ પહેલા ઉમેદવાર બની ગયા છે, હવે તો કદાચ જીતની નજીક છે કે જેમણે 5 લાખની લીડ મેળવી હોય, હજી સુધી કોઈ પહોંચ્યું નથી 5 લાખની લીડ સુધી। જે વાત હતી, ગાંધીનગરમાં 12 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને 5 લાખની લીડ મળી ચૂકી છે। ગાંધીનગરથી શાહની જંગી મતથી જીત નિશ્ચિત હવે જોવા મળી રહી છે। કેટલાક ભાજપના જે નેતાઓ હતા, ઉમેદવારો હતા, તેઓએ વાત કરી હતી 10 લાખની, પરંતુ 5 લાખ હાલમાં અમિત શાહનો આંકડો। બિલકુલ, તો 12 રાઉન્ડ પૂર્ણ, 5 લાખ મતની ગણતરી બાકી છે અને એ લીડ પણ જેવી રીતે હિતેન્દ્રભાઈ પણ કહેતા હતા કે 8 લાખની લીડથી જીતવાના છે, એટલે બાકીના જે મત છે સોનલબેનને મળશે। એટલે એવું પણ ન ગણી શકાય કે ત્યાં કોઈ કેન્ડિડેટ ઊભો જ ન હતો, કારણ કે કોંગ્રેસ તરફથી કદાચ એ પ્રકારનું સ્ટેટમેન્ટ આવી શકે છે। સવાલ હવે એ છે કે જે 400 પારનો નારો હતો એ અહીંયા ફ્લોપ ગયો છે કે ત્યાં સુધી પહોંચવામાં ક્યાંક નિષ્ફળ રહ્યા છે? તો કારણો કયા? કારણો તો હશે ને તમારી પાસે, એવા કોઈ કારણ? જો જનતાનો ચુકાદો છે એ સીધ આંખો ઉપર છે। ભારતીય જનતા પાર્ટીએ પ્રામાણિક પ્રયાસ કર્યા છે, પ્રયાસની પરાકાષ્ઠા કરી છે અને અમે કરેલા કામનો હિસાબ આપ્યો છે। ક્યાંક અમે અથવા અમારા કાર્યકર્તાઓ જનતાને સમજાવવામાં ઉણા ઉતર્યા છું અથવા જનતાની સમજણમાં ફેર હશે। બાકી ભારતીય જનતા પાર્ટીએ પાછલા 55 વર્ષ અને આ 10 વર્ષનો જે હિસાબ છે એ ડંકાની ચોટ પર આપ્યો છે અને અમારી પાસે ડબલ નહીં, ટ્રબલ નહીં, એના કરતા 4 ગણું પરફોર્મન્સ અમે કર્યું છે એક સેક્ટરમાં અને જનતાએ અનુભવ્યું પણ છે, પણ તેમ છતાં અમે ઉડા ઉતર્યા છે, સ્વાભાવિક છે।